સુરતના એસએમસી આરોગ્ય વિભાગની તપાસ શ્રાવણ મહિનાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ જુદા જુદા ફરાળી લોકનું વેચાણ કરનાર ત્યાં હાથ ધરાયું સરપ્રાઇઝ ચેકિંગ પાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરાઈ અને ફરાળી લોટ અને અન્ય મસાલાઓના લેવામાં આવ્યા સેમ્પલ શ્રાવણ મહિનાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ જુદા જુદા ફરાળી લોટનું વેચાણ કરનારને ત્યાં હાથ ધરાયું સરપ્રાઇઝ ચેકિંગ પાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરાઈ ફરાળી લોટ અને અન્ય મસાલાઓના લેવામાં આવ્યા હતા સેમ્પલ ફરાળી લોટ સહિત જુદા જુદા મસાલાઓના લેવામાં આવ્યા હતા સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવશે લેબોરેટરીના રિપોર્ટના આધારે મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી મારું નામ બી આર બ્રહ્મભટ્ટ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા માન્ય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેથી જાહેર જનતા દ્વારા ફરાળી વાનગીઓ ફરાળી લોટ જેનું મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે તેથી તેઓને ફરાળી વાનગીઓ પૌષ્ટિક શુદ્ધ મળી રહે તે માટે હાલ આજે સુરતમાં ફરાળી વાનગીનું ઉત્પાદન વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી હાથ ધરી અને નમૂના લઈ અને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ નમૂનાઓનો રિપોર્ટ બને એટલો જલ્દી 3-4-5 દિવસમાં આવી જશે અને પછી તેમની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર સુજલ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત.